દાંડી ફાટક પાસે એના પહેલાં સાકેત ગામ આવે છે ત્યાં એમનું એક્સિડન્ટ થયેલું હતું। બસવાળાએ ઠોકર મારીને એ લોકોની એક જણ છે પોલીસ સ્ટેશનમાં છે અને બીજો છે તે અહીંયા મહાવીર હોસ્પિટલમાં ત્યાં દાખલ છે। એના પગમાં પણ ઈજાગ્રસ્ત થયેલી છે। બસ અમને ન્યાય જોઈએ સાહેબ, બીજું કાંઈ નથી અમને જોતું। મારો ભાઈ આજે ચાલ્યો ગયેલો છે। બાઇક પર 3 યુવકો સવાર હતા। અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે। બસે ટક્કર મારી અને અકસ્માત સર્જ્યો છે તેવી વાત પરિવાર દ્વારા કરવામાં આવી। अन्य महत्वपूर्ण समाचार में विगतवार बात करिए तो समाचार सूरत थी सामे आवी रहा है, ज्यां रक्षाबंधन पहला भाईનું करुण મોત નીપજ્યું હોય તેવી ઘટના સામે આવી છે। રાંદેરના 25 વર્ષીય આદિત્યનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે। દાંડી ફાટક પાસે સ્કૂલ બસ સાથે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। બાઇક પર 3 યુવકો સવાર હતા। અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે અને એક યુવક ઈજાગ્રસ્ત થયો હોવાનું પણ સામે આવ્યું છે। ત્રીજો યુવક એ સહી સલામત બચી ગયો છે। મૃતક મિત્રો સાથે બહાર ફરવા માટે નીકળ્યો હતો। બસે ટક્કર મારી અને અકસ્માત સર્જ્યો છે તેવી વાત પરિવાર દ્વારા કરવામાં આવી। ફાઉન્ટેન સ્કૂલની બસ સાથે અકસ્માત થયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। યુવકનું મોત થતાં માતા પિતા અને બહેન પર આભ તૂટી પડ્યું છે। પરિવારે ન્યાયની માંગ સાથે ગંભીર આક્ષેપો પણ હાલ કર્યા છે। પોલીસે સમગ્ર અકસ્માતની તપાસ પણ હાલ શરૂ કરી છે। અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ કરવામાં આવશે। મારા જીજાજી હતા, એમની કાલે સાંજે 7 વાગે ડેથ થઈ ગયેલી છે। આપણે ઘટના સ્થળ છે આપણું દાંડી ફાટક પાસે, એના પહેલાં સાકેત ગામ આવે છે ત્યાં એમનું એક્સિડન્ટ થયેલું હતું। બસવાળાએ ઠોકર મારીને એ લોકોની આવી રીતના ઈજાગ્રસ્ત એને કરેલું છે। એ લોકો જતા હતા ને સામે આવીને એ લોકોને ઠોકર આપીને એ લોકોને પાડેલા છે। એમાંથી એક જણનો પગ ભાંગી ગયેલો છે ને જે ગાડી ચલાવતો હતો એ ભાઈ તો ભાગી ગયેલો છે અને મારા જે જીજાજી વચ્ચે બેસેલા હતા એમની ડેથ થઈ ગયેલી છે। ગાડી ઉપર કેટલા જણ? 3 જણ હતા ગાડી પર। એમાં મોત કેટલાની? એક જણ એ મારા જીજાજીની મોત થયેલી છે। 2 જણામાં એક જણ છે પોલીસ સ્ટેશનમાં છે અને બીજો છે તે અહીંયા મહાવીર હોસ્પિટલમાં ત્યાં દાખલ છે। એના પગમાં પણ ઈજાગ્રસ્ત થયેલી છે। પરિવારમાં કોણ? ના, પરિવારમાં બધા જ છે, એના મમ્મી પપ્પા બેન। હું એના ભાઈ તરીકે જ માનું છું। મારો જીજા છે પણ હું એના ભાઈ તરીકે જ માનું છું। મારી બેન સાથે મારા બેનનો ફિયોન્સી છે। સ્કૂલની બસ હતી? હા, ફાઉન્ટેન સ્કૂલની બસ હતી। શું માંગ છે તંત્ર? શું સાહેબ? તંત્ર પાસે શું માંગ, શું કાર્યવાહી? બસ અમને ન્યાય જોઈએ સાહેબ, બીજું કાંઈ નથી અમને જોતું। મારો ભાઈ આજે ચાલ્યો ગયેલો છે। બસ અમને અમારી એટલી જ મહેરબાની છે કે મારો ભાઈ પાછો આવે। આવા કોઈ ખોટા વ્યક્તિ સાથે ફરવું નહીં, કંઈ કરવું નહીં ને ગાડી સંભાળીને ચલાવો। બટ એટલી જ તમને વસ્તુ કહેવા માગું છું। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।